જે અમે તો ચક્રવર્તી ક્ષત્રિય છે, સાધુ બ્રાહ્મણ ગાય એના માટે દેહ આપનાર છે. આ ભૂલ થઈ ગઈ મારે. આ ઉદ્વેગ શાંત થતો ઘણા ઋષિગણો આવ્યા, બધાનો અતિથિ સત્કાર કર્યો, પૂજન અર્ચન. સુખદેવજી મહારાજ પણ ત્યાં પધાર્યા છે. બોલો સુખદેવજી મહારાજ કી જય. પણ અંદરનો જે ઉકળાટ છે શાંતિ, એવી એવી સ્થિતિ થઈ. કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થયું. મહાભારતની અંદર શાંતિ પર અશ્વમેઘ યજ્ઞ થઈ ગયો. ભગવાન કૃષ્ણ પાસે અર્જુન, ભીમસેન, યુધિષ્ઠિરની આંખોમાંથી છોડવા આ રાજ્ય માટે, આ સંપત્તિ માટે મારે એની સાથે લડવું પડ્યું. મારા ભાઈઓ આના કરતા કાશીની બજાર ક્યાં મંદિરના ઓટલે બેસે ભિક્ષા પાત્ર લઈને જો બેઠો એમાં મારું ગુજરાત છે. અને પછી રાજ્યાભિષેક થયા પછી યુધિષ્ઠિર ગાદી ઉપર નથી બેઠા. તમારી પાસે જે શક્તિ છે સંયમ. યુધિષ્ઠિરને છેક સુધી શાંતિ નથી મળી. છેલ્લે આ શરીરને એકદમ શાંત કરી દીધું અને માટીમાં ભળી ગયા. ત્યાં સુધી શાંતિ. જે ધર્મ કેવા શાંતિ અને કોઈ નહીં આપી શકે. તમારી શક્તિને નિયંત્રિત કરી એના શરણે જઈ અને એમાં ભગવાન ભાવ, ભજન, કીર્તન અને સત્કર્મ મળશે ને તો શાંતિ મળશે. એટલે શાંતિ તમારે. જય હો, જય હો. કોઈ નહીં આપી શકે. પીડા હોય દવા આપશે, ઘડી બે વેપાર કરશે, પણ જ્ઞાન વગર જશે. દુખાવો તો થવાનો છે. જીવનમાં દુખાવો ન થાય એના માટે શક્તિના શરણે જાઓ. આજે દેવોએ જેમ ભગવાન રામજીએ લંકામાં જતા પહેલા મહામાયા નવદુર્ગાનું અનુષ્ઠાન કરી અને યુદ્ધનો આરંભ કર્યો, મા પાસે શક્તિ માંગી. એમ દેવોએ જ્યારે એમને શક્તિની જરૂરત પડી, જ્યારે માર્ગ ન મળ્યો ત્યારે માનું અનુષ્ઠાન કર્યું છે. શક્તિઓને એકત્ર કરી જોયું ક્યાં ઉણપ છે, ક્યાં વધારે છે, ક્યાં ઓછું છે. એવી ઉપાસના કરી. એ આ દેવોની નવરાત્રીનો આજે પ્રથમ દિવસ છે. બોલો નવદુર્ગા કી જય.